બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે નાઈ સમાજની વાડીમાં શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ માવજીભાઈ દેસાઈ ધાનેરા ધારાસભ્ય તેમજ ડોક્ટર અભિષેક ચૌહાણ કિડની હોસ્પિટલ કિડની ડોક્ટર પાલનપુર, ડોક્ટર શ્રીમતી ખુશ્બુબેન પારેખ સિવિલ હોસ્પિટલ ડીસા, ભરતભાઈ પી લીંબાચિયા, ડોક્ટર પાર્થ લીંબાચિયા ડેન્ટલ સર્જન પાલનપુર તેમજ સમાજના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, વડીલો અને સમાજના યુવકો યુવતીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમના પ્રારંભે સેનજી મહારાજ તેમજ સરસ્વતી માતાજીની છબી આગળ પધારનાર મહેમાનો તેમજ સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પધારનાર મહેમાનો ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમાં ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈના હસ્તે કાર્યક્રમમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ધોરણ 1 થી 12 તેમજ કોલેજ સુધી 1 થી 3 નંબર મેળવનાર તેમજ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર અને સરકારી નોકરીઓ મેળવનાર યુવક યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। માવજીભાઈ દેસાઈ દ્વારા સમાજલક્ષી વ્યક્તિત્વ આપવામાં આવ્યું હતું તેમજ સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણમાં આગળ વધે તેવું આહવાન કરવામાં આવ્યું હતું। માવજીભાઈ દ્વારા 51,000 રૂપિયા ફાળા પેટે લખાવવામાં આવ્યા હતા અને આગળ પણ સમાજને જરૂરત પડે તો મદદ કરવાનું વચન આપ્યું હતું। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સર્વાનુમતે નાઈ મનસુખભાઈ માલગઢની પ્રમુખ તરીકે નવી વરણી કરવામાં આવી હતી।